નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. ઓડનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ 26/12/2023ના દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આણંદ જિલ્લાના ઓડ શહેરમાં આવી પહોંચી હતી. ગામના લોકોએ ઉષ્માભેરનું સ્વાગત કર્યું હતું, જેમાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ઓડ નગરપાલિકા ચીફ ઓફિસર SM અંસારી, વહીવટદાર NP પારીખ, ઓડ શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા. યોજનાના લાભાર્થીઓએ પોતાની કહાની કહી લોકોની સરકારી યોજનાથી માહિતગાર કર્યા હતા, જેમાં વિવિધ 22 યોજનાના સરકારની લાભાર્થીઓને યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય યાત્રા કાર્યક્રમ અંતર્ગત લાભ આપવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ આયુષ્યમાન કાર્ડ ICDS યોજનાના ઉજ્જવલા લાભાર્થીઓએ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. લોકોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરવાની અપીલ કરી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ભારતને 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવા શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં તાલુકાના અગ્રણીઓ, માજી પ્રમુખ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, નગરપાલિકા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લોકોએ ઉષ્માભેરનું સ્વાગત કરવામાં આવ્યું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.